મારા માણાને મોકલો ગોળનો ડબ્બો લેવા. હવે તો શિયાળાના 4 મહિના ગોળને ઘી ખાવું છે. યો ભરદા ગોળનો ડબ્બો આવી ગયો. આજ લા પહેલી વાર મેં તને કીધું ને ઈ કામ કર્યું. તમે હરખું કહેતા હોય ને તો હું હરખું જ કામ કરું. હાલ તો ઘીના ગોળ ખાવી. પણ ગોળ ક્યાં છે? તું ગોળ તો લાવ્યો. હું ગોળ ક્યાં લાવ્યો? હું તો ખાલી ગોળનો ડબ્બો લાવ્યો. એ બાપા, અલા ખાલી ગોળનો ડબ્બો હું કામ લાવ્યો? ગોળ લાવવાનો હતો. એવું તમે નતું કીધું હો ગોળ લાવજે. તમે ખાલી એમ કીધું તો ગોળનો ડબ્બો લઈ આય. અલા ગોળનો ડબ્બો મારે શું કરવો? એ તો તમે ડબ્બો મગાવ્યો તમને ખબર હોય. યો બોલો, મને તો એમ હતું આજ હરખું કામ કર્યું, પણ આજે ઊંધું કામ કર્યું ને. તો પણ લાવવાના પૈસા ગોળ લઈ આવું. એ હવે ગોળ લેવા નથી જાવું. ઓલી વાડીએ જા, મેથી લઈ આય, થેપલા બનાવી. એ હારું. ગોળ ને ઘી ખાવાનું હતું, હવે થેપલા ને છાશ ખાવી પડશે. અમથાભાઈ હુતા છે તો એને પૂછીને વાડીમાંથી હાલું તો એને ખોટું તો ન લાગે. અમથાભાઈ, એ અમથાભાઈ. યો બોલો, અમથાભાઈ તો જાગતાય નથી. અમથાભાઈ, એ અમથાભાઈ. શું છે લા? તું આજે ને એ મારે ઓલી વાડીએ જાવું છે ને તો મેં કીધું તમને પૂછીને જાવ, તમારી વાડીમાંથી હાલું. તો પણ વયું જવાય ને, મને હું કામ જગાડ્યો? પણ તમને પૂછીને જાવ તો તમને ખોટું ન લાગે ને. હવે મને જગાડ્યો ને એટલે નથી હાલવા દેવો. આમ ફરીને ગયા દાદા. એ હારું. યો બોલો, ઉજાગરો છે ને ફુવા દેતો નથી. હે મારો માણસ તો પાછો આવ્યો. કેમ લા મેથી લેવાનો ગયો? પાછો આવ્યો. એ અમથાએ વાડીમાંથી હાલવાની ના પડી. શું કામ? એ હું તો છો ને કે મને એમ થયું એને પૂછીને એની વાડીમાંથી હાલું તો ઈ કે મને જગાડ્યો એટલે હવે મારી વાડીમાં નો હાલતો એમ કીધું. પણ એને થોડું પૂછવાનું હોય, પરચેથી ખબર વગર વયું જવાય ને. પણ મેં કીધું એ હુતા છે તો એને પૂછીને જાવ તો એને ખોટું ન લાગે ને. લે હવે એમ થાય ના પાડી, હવે આમ ફરીને જા. એમ થોડું હાલે, મને વાડીમાંથી હાલવાની ના પાડે. હું એને હુવા નહીં દઉં, હમણે દેખાડો કરું. યો બોલો, મારો માણસ હોય મારી જેમ વટવાળો છે. હું હે કોણ હતું? હે ડોહાનો માણા. યો બોલો, વાડીમાંથી હાલવા ન દીધો તો દેખાડો કરવા માંડ્યો. દેખાડો કરીને વહી આવ્યો, અમથાને પાછો જગાડ્યો. તું અહીંયા ખરો છો. આમ તારે હુવા દે ને. ના રે ના, હવે એને થોડો હું હુવા દઉં. હમણાં તમે જોયો કાન પાસે ડબ્બો ખકડાવું. આ જા જા, આજ મિક્કી મારો માણસ આમ તારે હુવા નહીં દે. એલા તમે કઈ ઉજાગરો છે હુવા દે ને. એ બોલો, હુવા નથી દેતો. આ વખતે આવે ને એટલે ની ખબર. અમથાના કાન પાસે ડબ્બો ખકડાવીને વહી આવ્યો. અમથો પાછો જાગી ગયો. હેલા આમ તો તને કઈ કહેતો હોય ને. પણ એ ઊંઘમાં જેટલો હશે ને એ જાગે કે તો હું અહીંયા આવી આવું. આ ઈ હાસુ. અરે દાદા, તમે જાવ ને ત્યાં દેખાડો કરવા, તમારે બદલો લેવાઈ જાય ને. આ ઈ હાસુ. લે હું જાવ, હમણાં હું દેખાડો કરું. ઓલા દાદા દેખાડો કરીને પાછા આવે પછી પાછું મારે દેખાડો કરવા જાવું છે. આજ અમથાને હુવા નથી દેવો. ભૂલ થઈ ગઈ ને ખોલવા લે. કા રૂના મને હુવા નથી દેતા. પેલા ડોહા તારા માણસને મોકલા દેખાડો કરવા. હવે દેખાડો કરવા તું આવ્યો. હવે કોઈ દેખાડો કરવા નહીં આવે. શાંતિથી હુઈ જા. ઓ બાપા. અરે દાદા, બાપા. હવે કોઈ દેખાડો કરવા નહીં આવે, શાંતિથી હુઈ જવું છે. ઓલા દાદા કેમ દેખાડો કરતા કરતા આવ્યા? ઓ બાપા, ઓ બાપા. હું છું ભોળા દાદા. એ અત્યારે બધા કપડા ધોકાવે એમ ધોકાવી નાખ્યો. પણ અમથો તો ઊંઘી ગયેલો હતો ને. કાઈ નહીં, જાગતો તો. ઓ બાપા, ઓ બાપા. જાગતો નથી હું. મને તો એવું લાગે ઘર ભાગી જાય. તો ખાટલામાં હુઈ જાઓ. એ હારું. આ બાપા, ઓ બાપા. હવે તો ખાટલામાં હુવાતું નથી હું. એ ખાટલામાં નો હુવાય ને તો હું હેઠે ગોદડું પાથરી દઉં, હેઠે હુઈ જાવ. એ હારું. દેખાડો કરવા નો જો તો હારું તું. ઓ બાપા. ઓલા દાદા અહીંયા આવો, ઓટલા ઉપર ગોદડું પાથર્યું, અહીંયા હુઈ જાવ. ઓ બાપા, ઓ બાપા. ઓ બાપા, ઓ બાપા. લા લા નથી હુવાતું હું. તો પથારી ફેરવી નાખું. હે બાપા, તે નકરે મારી પથારી ફેરવી જ નાખી. તું જેદુનો વાડીએ કાને રહ્યો ને તે દુની મારી કઠણાઈ દેહી
લ્યો બોલો, હું તો તમારી સેવા કરું તોય તમે મને ખીજાવ. તું હું મારી સેવા કરે, મને રોજ માર ખવડાવે. પણ બહુ વાગ્યું હોય ને તો થોડા દિવસ ઘી ને ગોળ ખાશું ને તો સારું થઈ જાહે. એ બાપા, તો પણ ગોળત લાવ્યો હોત તો આ માથાકૂટ જ ન થાત. આ ઈ હાસુ, ઈ ભૂલ મારી છે. તો હવે કાંઈક વિચાર, મારાથી બેહાતુંય નથી, હુવાતુંય નથી હું. ઉભા રહ્યો, કાક વિચારું. હાલ ક્યાં અમથાની વાડીએ સા પીવા આવી? પણ અમથાને ઉજાગરો છે, ઈ હૂતો હશે. તું પણ ગામમાં સા પીવા આવી? હાલ. તો બાપા એ બાપા, હે ક્યાં મને પગમાં કાક કઈડી ગયું? શું કરી ગયું? ઈ મને ક્યાં ખબર છે, પગમાં કાક કઈડી ગયું. હે કાંટો છે. હે કાંટો છે? મને તો એમ છું પગમાં કાક કઈડી ગયું, હમણાં હું બી અડધો થઈ જાત. તો પણ જોતો તો હોય જબરુકડી. એ બાપા, એમાં સમરૂખડી હું કે ઉડી? તો પણ કાંટો હતો. એ હારું હાલ, ઈ વાત જવા દે, ગામમાં સા પીવા આવી. એ હાલ હાલ. ભોળા દાદા હવે હરખું હુવાણું. હા, હવે હરકું હુવાણું. તો તમે હુવો, હું કાક રાંધું. મેં તો હજી કાઈ ખાધુંય ના. તો મેં ક્યાં કાંઈ ખાધું? તમે ધોકા તો ખાધા, મેં તો કાઈ ના ખાધું. સાનો મનો રે ને. આ તો બોલો ખીચડી ખાવી છે તો ખીચડી બનાવું. હા, હવે તો ખીચડી જ ખાવી પડશે ને. ઈને ગોળ ખાવું તું, પછી થેપલા ખાવાતા, હવે ખીચડી ખાવી પડશે. એ હારું તો લ્યો હું ખીચડી બનાવું. પણ તું અહીંયા ખીચડી બનાવવા જાસ તો હિસકા કોણ નાખશે? ઈ આમ બકુલભાઈ આવે એને કહું હિસકા નાખવાનું. એ હારું. હે લ્યો બોલો, કેમ ભોળા દાદા ઘોડિયામાં હુતા? એ કર ભાંગી ગઈ ને એટલે. કેમ હું છું? એ નાળિયેરી ઉપર પડ્યો. ઠીક. બકુલભાઈ તમે ભોળા દાદાને ઘડીક હિસકા નાખો ને કે હું રસોઈ બનાવી નાખું. એ હારું. બકુડા, હિસકો બંધ ન કરતો, મારે હું છે. કર દુકાન એટલે ઊંઘ જ નથી આવતી. તો પણ કયો ને, મસ્ત મસ્ત હાલરડા ગાવ, હમણાં તમને ઊંઘ આવી જાય કે નહીં? એ લીલું હોય ન્યા કોયલ બોલે, હુકું હોય ન્યા હોલો રે, કબૂતરે કબૂતર બોલે, પારણિયામાં ભોલો રે. લીલું હોય ન્યા કોયલ બોલે, હુકું હોય ન્યા હોલો રે. આ ગલું ગાવ. અહીંયા તો શું છે? એ બાપા, ગળું એમ કોને કે? પણ હું તો તમને ઊંઘ આવી જાય ને એટલે એમ હાલરડા ગાવ. ઠીક. સુઈ જાજો, હવે કઈ બોલતા નહીં. એક ગઢો એક ડોહો, ઈ રોજ કરે ગોહો, કેવો ડોહો, એને માર ખાવાની ટેવ છે. આ ગલું. હિસકો બંધ કરતો. શું છે? જાતો તું યો જાતો, મારે હાલડા નથી જવા. કેમ? તે મારે નથી આવવાનું કીધું ને, જવા દે. જો બોલો, મેં કીધું ઊંઘ આવી જાય તો મસ્ત મસ્ત હાલરડા ગાવ. ત્યાં તો કે જવા દે તું, તો હું તો જાવ. આ જવા દે, મારે નથી હાલડા સાંભળવા. હે આ બધું શું છે? એ જો ને, ઘોડિયામાં હું તો. આ તારી ઉંમર ખોડિયામાં હોવાની છે. ઓ બાપા, અરે ખુદડો હું થા, તું હું કઈ નાનો છોકરો છો કે ઘોડિયામાં હું તો? એ ઘર ભાંગી ગઈ ને, એટલે ઘોડિયામાં હું તો. કાંઈ મને શોખ નથી થતો ઘોડિયામાં હુવાનો. હે હું છું. એ ગામમાં જાતો તો ને, ત્યાં હું પડ્યો. તો પણ ધ્યાન રાખીને હાલતો હોય તો. એ શિખામણ દેવાની જરૂર નથી હો, હિસકો નાખો. હે એ બાપા, અને હું તો તારા નોકર સીવી પેસ્કા નાખવી. આ તો પણ જવા દો. આ જમરો. અલા તો હું છે? એ મને હિસકા નાખ. પણ હું તમને હિસકો નાખીશ તો ખીચડી બળી જાહે, ખીચડી બગડશે. પણ યા તું મને હિસકો નહીં નાખે તો મારી તબિયત બગડશે. તમારા તો કામ જ આવા હોય, ઉપાધિ જ લાવતા હોય. એ તે બધી ગાડી કરી. તો પણ તમે મારી હરખામણી હું કામ કરો? હું તો જુવાન છું, દોડીને વી આવું, અને તમે તો સવો ગઢા દોડી ના એકતા. એ તે કીધું તું બદલો લેવો તો મોકો છે, મોકો તો અમથાને મળ્યો. આ પણ બેમાંથી એકને તો બદલો લેવાનો ને, તમારે બદલો ન લેવાનો તો અમથાભાઈને બદલો લેવાઈ ગયો. આ ઈ હાસુ હો. હે આ બધું શું છે? એ રોજ ઘોડિયામાં હું તો. યો બોલો, અમારે તો ઘટ પણ આવતું જાય અને તમારે તો બહાર પણ આવતું જાય. કેમ? તો જોને ઘોડિયામાં હુતા. એ મારી કાર ભાંગી ગઈ ને, એટલે ઘોડિયામાં હું તો. કેમ પૂછું? એવું નાળિયેર એટલે હું તો તે નાળિયેર પડ્યું. હવે ખોટું હું બોલો, મને ખબર છે ત્યાં સુધી કોઈ દી નાળિયેર ઉપરથી નાળિયેર પડ્યું હોય ને કોઈને વાગ્યું હોય એવું મેં નથી સાંભળ્યું. હાસુ કહું, અમથા ભાઈએ ઢીબા એટલે કઈ ભાંગી ગઈ. તો પણ હાસુ કયો ને, કાક ઈલાજ કરવાની ખબર પડે. મમરાભાઈ, કાંઈક ઈલાજ હોય તો કયો ને, કર બહુ દુખે. તો પણ મેડિકલ માંથી ગરમ પાટો મગાવી લ્યો, હમણાં ફેર પડી જાય. હે આલ્યો 50 રૂપિયા જાવ, તમે જ તે ગરમ પાટો લઈ આવો. 50 રૂપિયાનો ગરમ પાટો નો આવે, 2000 રૂપિયા આપો. હે એટલા બધા પૈસા છે? હા ઓય દાદા, તો આપણે મેડિકલ માંથી ગરમ પાટો નથી મગાવવો, હું ગરમ પાટો બનાવતો આવું. હે તો હારું જ છે ને, જા જા. હે મમરાભાઈ, હા ગરમ પાટો હું બાંધું એટલે દુખાવામાં ફેર પડી જાય. હમણાં ભોળા દાદા તમને ફેર પડી જશે, જોજો ને. વાંધો નહીં.
કાપડમાં દેતવા ભરી દઉં એટલે ગરમ પાટો બની જાહે. દેતવા તો ગરમ જ હોય. હેલા ગરમ પાટો બન્યો કે નહીં? કેટલી વાર લાગે? હા, ગરમ પાટો બની ગયો. યો ઉભા થાવ. ઓ બાપા કેમ મમરાભાઈ ને ગરમ પાટો બનાવ્યો? હમણાં ભોળા દાદા બેહી નહોતા એકતા, એને બદલે દોડવા મીયા ને. આ ઈ હાસુ કપડા થઈ ગયા.